કોર્સ 5મો પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ સંસ્કૃત ધોરણ 6 થી 8 જેમાં આપણે એકમ 4 સંસ્કૃત સમજપત્ર અને વ્યવહારિક વ્યાકરણ એ જોઈએ છીએ, જેમાં આજે આપણે આગળ બે મુદ્દા જોવાના છીએ. એ છે આજ્ઞાત અને સમય નિર્દેશ. એમાં પહેલું છે આજ્ઞાત. તો આજ્ઞાત એ આપણે કોને કહીએ? તો વર્ગખંડની અંદર આપણે વિદ્યાર્થીઓને કોઈ સૂચના આપવી છે, કોઈ વિનંતી આપવી છે, તો એની માટે આપણે જે એમની સાથે વાતચીત કરીએ, જે સૂચના આપીએ, જે આજ્ઞા આપીએ, એને આજ્ઞાત કહેવામાં આવે છે. વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓની સાથે કોઈ સૂચના આપવી હોય, વ્યક્તિગત સૂચના આપવી હોય કે સમૂહની અંદર સૂચના આપવી હોય, ત્યારે આપણે આજ્ઞાતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વ્યવહારની અંદર આજ્ઞાતના રૂપોનો ઉપયોગ એ ખૂબ જ જરૂરી છે. આપણે વર્ગખંડની અંદર જે કંઈ પણ વાતચીત કરીએ છીએ એ વર્તમાન કાળમાં કરીએ છીએ, ભૂતકાળમાં કરીએ છીએ, ભવિષ્યમાં કરીએ છીએ. તો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય એના જેવા રૂપો છે, એવા જ આજ્ઞાતના પણ એ રૂપો છે. અને એ રૂપોને આપણે શીખી લેવા એ ખૂબ જ જરૂરી છે. ત્રીજો પુરુષ એકવચન અને બહુવચન જો આપણે શીખી લઈએ આજ્ઞાતના રૂપો, તો એ વર્ગખંડની અંદર જે વિદ્યાર્થીઓ સાથેની આપણી વાતચીત છે, જે સૂચનાઓ છે, એ આપવામાં આપણને ખૂબ જ સરળતા રહે છે. હવે કેટલાક ઉદાહરણો એ આપણે જોવાના છીએ. દાખલા તરીકે પુસ્તક ઉદ્ઘાટન હતું. આપણે વિદ્યાર્થીઓને સૂચના આપીએ કે પુસ્તક ઉદ્ઘાટન એટલે કે પુસ્તક ઉઘાડો. પાઠમ પઠતો એટલે કે પાઠ વાંચો એવી આપણે સૂચના આપીએ છીએ. હવે જ્યારે સમૂહની અંદર આપણે સૂચના કે વિદ્યાર્થીઓને આપવી હોય ત્યારે બધા પાઠ વાંચો, આપણે બધા બાળકોને કહીએ કે બધા પાઠ વાંચો, તો સર્વે પાઠમ પઠંતુ. પેલામાં તુનો પ્રયોગ છે, સમૂહમાં જ્યારે સૂચના આપીએ ત્યારે અંતુ પ્રત્યય લાગે છે, સર્વે પાઠમ પઠંતુ. બીજું ઉદાહરણ છે સ્વાધ્યાય લખો. સર્વે સ્વાધ્યાયમ લિખંતુ એટલે કે બધા સ્વાધ્યાય લખો, લિખંતુ અંતુ પ્રત્યય લાગે છે. અભિનય સાથે બોલો. અભિનયેન સહ વદંતુ એટલે કે અભિનયેન સહ અભિનય સાથે વદંતુ એટલે કે બોલો. બધા ઊભા થાઓ એટલે કે સર્વે ઉત્તિષ્ઠન્તુ. હવે આ વાક્યો જે આપણે જોયા એની અંદર ઉદ્ઘાટયતુ, પઠતુ વગેરે આજ્ઞાત ત્રીજો પુરુષ એક વચનના રૂપો છે. કયા છે? ત્રીજો પુરુષ એક વચનના. જ્યારે પઠંતુ, લિખંતુ, વદંતુ અને ઉત્તિષ્ઠન્તુ એ આજ્ઞાત ત્રીજો પુરુષ બહુવચનના રૂપો છે. આપણે કોઈ એક વિદ્યાર્થીને જ્યારે કહેવું હોય કે પુસ્તક ઉઘાડો, ત્યારે પુસ્તક ઉદ્ઘાટયતુ એવું આપણે કહી શકાય. એટલે જે ઉદ્ઘાટયતુ છે, પઠંતુ છે, તું પ્રત્યય લાગે તે ત્રીજો પુરુષ એક વચનના રૂપો છે, અને અંતુ પ્રત્યય લાગે ત્યારે ત્રીજો પુરુષ બહુવચનના રૂપો બને છે. પરસ્મૈપદી જે ધાતુઓ છે એમાં આજ્ઞાત ત્રીજો પુરુષ એ એક વચનમાં તું પ્રત્યય લાગે. કોઈ પણ વ્યક્તિ હોય કે જેને આપણે વિનંતી કરવી છે, એને આજ્ઞા આપવી છે, ત્યારે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને 2 થી વધારે વ્યક્તિઓને જ્યારે આપણે સૂચના આપવી હોય, વિનંતી કરવી હોય, આજ્ઞા આપવી હોય, ત્યારે આપણે અંતુ એવા પ્રત્યયનો ઉપયોગ કરીએ છીએ. હવે જો અહીંયા એક કોષ્ટક આપવામાં આવ્યું છે, એમાં છે મૂળ ધાતુ, એના ઉપરથી એક વચનમાં કેવું બને છે શબ્દ અને બહુવચનમાં કેવું બને છે. તો મૂળ ધાતુ છે ભવ. તો ભવ ઉપરથી એક વચનમાં ભવતુ એટલે કે થાવ અને બહુવચનમાં ભવંતુ. એક વચનમાં તુ પ્રત્યય લાગે છે અને બહુવચનમાં અંતુ પ્રત્યય લાગે છે. ક તો કરોતુ અને કુર્વંતુ. શત તો પઠતુ અને પઠંતુ. સ્વી વત્તા કૃ તો એક વચનમાં સ્વી કરોતુ અને બહુવચનમાં સ્વી કુર્વંતુ. ડા તો એ મૂળ ધાતુ છે, એના પરથી બને છે. એક વચનમાં દદાતુ એટલે કે આપો અને બહુવચનમાં દદતુ એટલે એનો અર્થ પણ થાય આપો. વદ એટલે કે બોલવું, તો એક વચનમાં વદતુ અને બહુવચનમાં વદંતુ. લીખો એક વચનમાં લિખતું અને બહુવચનની અંદર લિખંતુ. તો આટલી વાત થઈ આજ્ઞાતની. આજ્ઞાતની અંદર આપણે વિદ્યાર્થીઓને કોઈ વિનંતી કરવાની હોય કે આજ્ઞા આપવાની હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આગળ એક નવો મુદ્દો આપણે જોવાના છે, સમય નિર્દેશ. સમય નિર્દેશ એટલે કે જે ચોક્કસ આપણને સમય દર્શાવવામાં આવે. આપણે ગુજરાતીની અંદર કે
વાગ્યા એવું પૂછતા હોઈએ છીએ અને ઉપયોગ કરતા હોઈએ છીએ. ગુજરાતીમાં આપણે પૂછે કેટલા વાગ્યા, તો 1:15 થયો કે 12 વાગ્યા કે 10 વાગ્યા એવું આપણે કહેતા હોઈએ છીએ. તો એવો સમય એ સંસ્કૃતની અંદર પણ સંસ્કૃત ભાષાની અંદર એને શું કહેવાય છે એ આપણે જોવાના છીએ. સંસ્કૃતની અંદર જ્યારે આપણે એવું પૂછવું હોય કે કેટલા વાગ્યા કે શું સમય થયો તો શું પૂછાય? કહો સમય હો, એટલે કે શું સમય થયો, કેટલા વાગ્યા. અને આપણે એવું કહીએ કે એક વાગ્યા છે તો 1:09. બરાબર. હવે 1 વાગ્યાને આપણે 1:09 કહીએ તો આગળ 12 વાગ્યા સુધીના સમયને આપણે શું કહી શકીએ? તો દ્વિવાદનમ, ત્રિવાદનમ, ચતુર્વાદનમ, પંચવાદનમ, ષટ્વાદનમ, સપ્તવાદનમ, અષ્ટવાદનમ, નવવાદનમ, 10 વાદનમ, 11 વાદનમ અને 12 વાદનમ. 1 વાગ્યાથી 12 વાગ્યા સુધીના સમયને આ રીતના આપણે કહેતા હોઈએ છીએ. એટલે ખાસ તમારે એ સમય કે 1 ને શું કહેવાય, 2 ને શું કહેવાય, 3 ને શું કહેવાય, 12 વાગ્યા સુધીના સમયને શું કહેવાય તમારે ચોક્કસ યાદ રાખવાનું રહેશે. હવે આપણે એમ કહીએ કે 1 વાદનમ એટલે 1 વાગ્યો છે. આપણે એવું પૂછીએ કે ભગવાન કદા ઉત્તિષ્ઠતિ, એટલે કે તમે ક્યારે ઉઠો છો? ઉત્તિષ્ઠતિ એટલે કે ઉઠવું, તમે ક્યારે ઉઠો છો? અહમ સપ્તવાદને ઉત્તિષ્ઠામિ, હું સવારે 7 વાગે ઉઠું છું. હવે 1 વાદનમ એવું કહીએ ત્યારે શું કહેવાય? 1 વાગે. પણ 1 વાદને એટલે કે 1 વાગે. સપ્તવાદનમ કહીએ એટલે 7 વાગે. પણ સપ્તવાદન એટલે 7 વાગે. પણ સપ્તવાદને એટલે કે 7 વાગ્યે ઉઠું છું. કદા એ પ્રશ્નવાચક શબ્દ વડે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણને કેવા કેવા જવાબો મળે? તો ભવાન અથવા તો ભવતી. કોઈ આપણે છોકરાને પૂછતા હોઈએ તો ભવાન અને છોકરીને પૂછતા હોઈએ તો ભવતી. ભવતી કદા પાઠશાળામ ગચ્છતિ, એટલે કે તમે કેટલા વાગે શાળાએ જાઓ છો? તો અહમ 11 વાદને પાઠશાળામ ગચ્છામિ, કે હું 11 વાદને એટલે કે 11 વાગે શાળામાં જાઉં છું. ભવતી કદા ભોજનમ કરોતિ, એટલે કે ભવતી એ છોકરીને પૂછે છે કે ક્યારે ભોજન કરે છે? તો અહમ 10 વાદને ભોજનમ કરોમિ. બરાબર. આટલી વાત થઈ 1 થી 12 સુધીના સમયની વાત. હવે આપણે 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા એવું તો કહેતા હોઈએ છીએ, પણ 1:15 થયો, 2:15 થયા કે 1:30 થયો, 2:30 થયો, 2:45 થયા, આવું પણ વાપરતા હોઈએ છીએ. તો એની સંસ્કૃતની અંદર શું કહેવામાં આવે છે એનો આપણે અભ્યાસ કરીએ. તો ઉપર જ્યારે 15 મિનિટ થાય એટલે સવા કહીએ છીએ, જેને આપણે 5 કલાક કહીએ, એની સંસ્કૃતની અંદર સપાદ એવું કહેવામાં આવે છે. એટલે કે 2 અને 15 થયા હોય તો એને શું કહેવાય? સપાદ દ્વિવાદનમ. બરાબર છે. પછી 5 અને 15 વાગ્યા હોય તો સપાદ પંચવાદનમ, સપાદ 1 વાદનમ, સપાદ ષડવાદનમ. આવી રીતના આપણે કહી શકીએ છીએ. ઉપર 15 મિનિટ કે જેને આપણે 1:15, 2:30, 3:15, 4:11, 12:30 એવું કહેતા હોઈએ છીએ, એ સવાને સંસ્કૃતની અંદર સપાદ એવું કહેવામાં આવે છે. હવે 1 થી 12 જો તમને નામ ખબર હશે તો તમારે આગળના જ ખાલી માત્ર શબ્દો યાદ રાખવાના રહેશે. પાછળના અંકો તમે જાતે લખી શકશો. હવે 30 મિનિટ કે જેને આપણે 1:30 કહીએ, 2:30 કહીએ, 3:30 કહીએ, એને 30 મિનિટ થઈ હોય તો એ સમયને સહર્દ એવું કહેવામાં આવે છે. દાખલા તરીકે 6:30 થયા છે તો સહર્દ ષડવાદન. 10:30 વાગ્યા છે તો સહર્દ 10 વાદન. 7:30 વાગ્યા છે તો સહર્દ સપ્તવાદન, સહર્દ દ્વિવાદન, સહર્દ 10 વાદન એવું કહી શકાય છે. હવે જ્યારે કોઈ પૂર્ણાંકમાં 15 મિનિટ બાકી હોય, આપણે એમ કહીએ કે 1:45 થયા છે, 1:45 થયો છે, 3:45 થયા છે, એટલે કે જે તે સમય 3 ની અંદર 15 મિનિટ બાકી છે, 4 ની અંદર 15 મિનિટ બાકી છે, તો એને પાદોલ એવું કહેવામાં આવે છે. દાખલા તરીકે 6:45 એટલે કે 7 વાગવામાં 15 મિનિટ બાકી છે, તો 5 કલાક ઓછો છે, તો એને કહેવાય પાદોલ સપ્તવાદન. 6:50 કે જેમાં 10 મિનિટ બાકી હોય તો એને દસોન કહેવાય, એટલે દસોન સપ્તવાદન. 6:55 એટલે કે 7 વાગવામાં 5 કલાક ઓછું છે, તો એની માટે પંચોન
સપ્તવાદન 5 મિનિટ બાકી હોય ત્યારે પંચોન સપ્તવાદન, અને જ્યારે 7 ને ઉપર 5 મિનિટ થઈ હોય ત્યારે એને કહેવાય પંચાધિક સપ્તવાદનમ. 10 મિનિટ થઈ હોય તો દશાધિક સપ્તવાદનમ, 7 મિનિટ થઈ હોય તો સત્તાધિક સાતવાદનમ. બરાબર, આ રીતનું કહેવામાં આવે છે. તો આવી રીતના સમયની ઓળખ એ આપણને થતી હોય છે. સ્વાધ્યાય કાર્યની અંદર તમારે આજ્ઞાની અંદર જે ફોટો આપ્યો છે એના વિશેની ટૂંક નોંધ અને સમય નિર્દેશ બંને વિશેની ટૂંક નોંધ એ વ્યવસ્થિત રીતે ચોપડાની અંદર લખવાની રહેશે. ક્યારેક પરીક્ષાની અંદર આ રીતના સમય એ પણ પૂછાતો હોય છે કે આ સમય આટલા વાગ્યા છે કે 6:45 છે, તો એને સંસ્કૃતમાં શું કહેવાય? તો એની માટે પણ તમારે આની સમજ કેળવી લેવી એ ખૂબ જ જરૂરી છે. સ્વાધ્યાય કાર્યમાં બંને વિષયોની ટૂંક નોંધ તમારે લખવાની રહેશે. થેન્ક યુ. હવે આગળ આપણે જોવાના છીએ કૃદંત. ધોરણ 6 થી 8 ની અંદર ભણાવવા માટે કૃદંત એ અપેક્ષિત નથી, પરંતુ આપણે સંસ્કૃત ભાષાની અંદર સામાન્ય વ્યવહાર કરવા માટે કૃદંત એ શીખવવા એ ખૂબ જ જરૂરી છે. કૃદંતની અંદર જો કોઈ વર્તમાનની પ્રક્રિયા ચાલતી હોય તો એને વર્તમાન કૃદંત કહેવામાં આવે છે. ભૂતકાળની દર્શાવવી હોય તો એ ભૂત કૃદંત કહેવામાં આવે છે, અને ભવિષ્યની દર્શાવવાની હોય ત્યારે એ ભવિષ્ય કૃદંત એવું કહી શકાય છે. હવે આ કૃદંતની અંદર એના 3 પ્રકાર છે કે જે આપણે જોવાના છીએ: સંબંધક ભૂત કૃદંત, હેતવર્ત કૃદંત અને વિધેય કૃદંત. તો પહેલું છે સંબંધક ભૂત કૃદંત. તો સંબંધક ભૂત કૃદંત આપણે કોને કહી શકીએ? તો કોઈ એક પ્રક્રિયા જે પૂર્ણ થઈ ગઈ છે, બીજી ચાલી રહી છે, અને એ બંને વચ્ચેનો જે સંબંધ છે, એ બંને વચ્ચેના સંબંધની અંદર જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એને આપણે સંબંધક ભૂત કૃદંત કહીએ છીએ. એટલે કે ભૂતકાળમાં બની ગયેલી ક્રિયા જે અત્યારમાં બનતી ક્રિયા સાથે જોડાયેલી છે સંબંધથી, એટલા માટે એને સંબંધક ભૂત કૃદંત એવું કહેવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ એક વાક્યની અંદર આપણને બે ક્રિયાઓ દર્શાવવામાં આવે અને એક ક્રિયા એ પૂરી થઈ હોય અને ત્યારબાદ જે બીજી ક્રિયા થતી હોય ત્યારે જે પહેલી ક્રિયા છે એને આપણે સંબંધક ભૂત કૃદંત એવું કહીએ છીએ. દાખલા તરીકે સહ શાલામ ગત્વા અભ્યાસમ કરોતિ, એટલે કે તે શાળામાં જઈને અભ્યાસ કરે છે. અહીં જે ગત્વા છે એટલે કે જઈને એ સંબંધક ભૂત કૃદંત છે. કૃષ્ણ જલમ પીત્વા આગચ્છતિ, કૃષ્ણ પાણી પીને આવે છે. એટલે કે પીત્વા પાણી પીને, એટલે કે જે ક્રિયા પહેલા બની ગઈ છે તે આવ્યો છે ખરો, પણ શું કરીને આવ્યો છે? તો પાણી પીને આવ્યો છે. એટલે કે જે પીત્વા છે એ સંબંધક ભૂત કૃદંતનું રૂપ છે. ત્યારબાદ છે વૃત્તાંત ગીતમ શ્રુત્વા આનંદમ અનુભવતી, એટલે કે વૃત્તાંત ગીત સાંભળીને આનંદ અનુભવે છે. આનંદ ક્યારે અનુભવે છે? ગીત સાંભળ્યા બાદ. એટલે અહીંયા શ્રુત્વા જે છે તે સંબંધક ભૂત કૃદંતનું રૂપ બને છે. એટલે કે સંબંધક ભૂત કૃદંતની અંદર બે ક્રિયા દર્શાવવામાં આવી હોય અને એમાંની એક ક્રિયા જે પૂર્ણ થઈ ગઈ છે, બીજી ક્રિયા જે ચાલી રહી છે, એમાં જે પહેલી ક્રિયા થઈ ગઈ છે એને સંબંધક ભૂત કૃદંત એવું કહેવામાં આવે છે. હવે બીજો પ્રકાર આપણે જોઈએ અને એ છે હેતવર્ત કૃદંત. હેતવર્ત કૃદંત એટલે કે જ્યારે કોઈ હેતુ એ આપણે દર્શાવવાનો હોય ત્યારે આપણે એને હેતવર્ત કૃદંત એવું કહીએ છીએ. એના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. સા પત્રમ લિખિતું ઇચ્છતિ, એટલે કે તે પત્ર લખવા ઈચ્છે છે. તો એ શેની ઈચ્છા ધરાવે છે? લખવા માટે. એટલે એનો હેતુ શું છે? લખવા માટે. એટલે જે લિખિતું છે એ શું બન્યું? હેતવર્ત કૃદંત બન્યું, કે જે ચોક્કસ હેતુ દર્શાવતું રૂપ હોય એને આપણે હેતવર્ત કૃદંત કહીએ છીએ. અહીંયા લિખિતું લખવા માટેનો એનો હેતુ છે, તે પત્ર લખવા ઈચ્છે છે, એટલે કે લિખિતું એ અહીંયા હેતવર્ત કૃદંત બને છે. બીજું ઉદાહરણ જોઈએ. વરુણઃ દાનમ દાતુમ ઇચ્છતિ, વરુણ એ દાન આપવા ઈચ્છે છે. શું આપવા? દાન આપવા એનો હેતુ છે, એટલે કે દાતુમ એને શું કહી શકાય? આપણે હેતવર્ત કૃદંત કહી શકાય. ત્રીજું ઉદાહરણ છે અહમ કારણમ શ્રીતુમ ઈચ્છામિ, હું કારણ સાંભળવા ઈચ્છું છું. હેતુ શું છે? કારણ સાંભળવાનો, એટલે શ્રીતુમ સાંભળવું એ અહીંયા શું બને છે? હેતવર્ત કૃદંત બને છે.
અહમ શિક્ષકમ ભવિતુમ ઈચ્છામિ, હું શિક્ષક બનવા ઈચ્છું છું. એટલે ભવિતુમ જે છે એ હેત્વર્થ કૃદંત બને છે. એક સુભાષિત એ આપણને અહીંયા આપવામાં આવ્યું છે. ઉપકર્તુ પ્રિયમ વક્તુમ કર્તુ સ્નેહમ કૃત્રિમમ સજ્જનાનામ સ્વભાવોટ્યમ કેનેન્દ્રઃ શિશિરીકૃતઃ. એટલે કે એનો અનુવાદ શું થાય? ઉપકાર કરવા માટેનો, પ્રિય બોલવા માટેનો, કુદરતી સ્નેહ કરવા માટેનો સજ્જનોનો સ્વભાવ છે. અને ચંદ્રને કોના વડે શીતળ બનાવાયો છે, એવું એનું અનુવાદ કરવામાં આવ્યું છે. તો આ સુભાષિતની અંદર કેટલાક હેત્વર્થ કૃદંત એ દર્શાવાયા છે. કયા કયા હેત્વર્થ કૃદંત છે કે જે ચોક્કસ હેતુ દર્શાવે છે? તો એ છે કર્તૃ, વક્તૃ અને ઉપકર્તુ. આ જે ત્રણ છે એ હેત્વર્થ કૃદંત છે. એવી જ રીતના બીજો સુભાષિત જોઈએ. શ્રુત્વા સ્પૃષ્ટવા ચ દ્રષ્ટવા ચ ભુક્ત્વા ધ્રાત્વા ચ યો નરઃ ન પશ્યતિ ગલાયતિ વા સ વિઘ્નેયો જીતેન્દ્રિયઃ. એટલે કે એનો અનુવાદ છે જે ન સાંભળીને, સ્પર્શીને, જોઈને, ભોગવીને, સૂંઘીને આનંદિત થતો નથી કે ખિન્ન થતો નથી તેને જીતેન્દ્રિય જાણવો જોઈએ. એનું અનુવાદ છે. હવે આ સુભાષિતની અંદર કેટલાક સંબંધક ભૂતકૃદંતના ઉદાહરણ આપેલા છે. સંબંધક ભૂતકૃદંત એટલે શું? અગાઉ વાત કરી એ યાદ કરી લેવાની કે બે ક્રિયાઓમાંની એક ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, બીજી ક્રિયા ચાલી રહી છે. એ વાક્યની અંદર જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એને આપણે સંબંધક ભૂતકૃદંત કહીએ છીએ. તો શ્રુત્વા છે, સ્પૃષ્ટવા છે, દૃષ્ટવા, ભુક્તવા, ધ્રાત્વા આ બધા જ એ સંબંધક ભૂતકૃદંતના સ્વરૂપ છે, રૂપ છે. હવે આટલા વાક્યો આપણે જોયા સંબંધક ભૂતકૃદંત અને હેત્વર્થ કૃદંતના. હવે ત્રીજો મુદ્દો આપણે જોવાના છે વિધ્યર્થ કૃદંત. વિધ્યર્થ કૃદંત માટે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે દીન જનાય વિતમ દેયમ એટલે કે ગરીબોને ધન આપવું જોઈએ. સ રાજા દર્શનીય અસ્તિ તે રાજા દર્શન કરવા યોગ્ય છે. પંચભિઃ જનૈઃ સહ ગંતવ્યમ 5 લોકો સાથે જવું જોઈએ. હવે આ વાક્ય જે આપણે જોયા એમાં જે દેયમ છે, દીન જનાય વિતમ દેયમ એટલે કે આપવું જોઈએ. દર્શન કરવા યોગ્ય એ દર્શનીય અને જવું જોઈએ એટલે કે ગંતવ્ય જેવા રૂપો છે એ વપરાયા છે કે જેને આપણે વિધ્યર્થ કૃદંત એવું કહીએ છીએ. એટલે આટલી વાત થઈ આપણી કૃદંતની. કૃદંતના 3 પ્રકાર છે: સંબંધક ભૂતકૃદંત, હેત્વર્થ કૃદંત અને વિધ્યર્થ કૃદંત. હવે આગળ આપણે જોવાના છીએ કેટલાક વિશેષ રૂપો વિશે. તો એમાં ભાષાની અંદર વપરાતા કેટલાક જે સામાન્ય શબ્દો છે, જે ધાતુ રૂપો છે, એનો અભ્યાસ એ આપણે પ્રશિક્ષણાર્થી તરીકે કરવો એ ખૂબ જ જરૂરી છે. તો એમાં કેટલાક વાક્યો છે. સહ યુવકઃ અસ્તિ એટલે કે તે યુવક છે. સા મહિલા અસ્તિ તે સ્ત્રી છે. અહીંયા આપણે અસ્તિ જે સ્વરૂપ છે, વિશેષ રૂપ છે, એનો અભ્યાસ કરવાનો છે. તો આ વાક્યની અંદર જે અસ્તિ રૂપનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અસ ધાતુનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એક વચનનું રૂપ છે. અસ્તિ, નાસ્તિ, સંતિ અને ન સંતિ આ જે રૂપો છે એનો ઉપયોગ એ સંભાષણની અંદર મોટા ભાગે વધારે પ્રમાણમાં કરવામાં આવતો હોય છે. એના કેટલાક વાક્ય પ્રયોગ એ આપણે જોઈ લઈએ. તો પહેલું છે લેખની અસ્તિ એટલે કે કલમ છે. અસ્તિ એટલે છે. ફલમ નાસ્તિ ફળ નથી. નાસ્તિ એટલે નથી. બાલકાહ સંતિ એટલે કે બાળકો છે. બાલકાહ કીધું એટલે કે એ બહુવચન છે. સંતિ એટલે કે છે, હકારાત્મક વાત છે. યુવકાહ ન સંતિ, ન સંતિ એટલે કે નથી, યુવકો નથી. કહ અસ્તિ એટલે કે કોણ છે એ પુલ્લિંગના સ્વરૂપમાં પૂછવામાં આવે છે. પછી કાહ અસ્તિ એટલે કોણ છે તો એ સ્ત્રીલિંગના સ્વરૂપમાં પૂછવામાં આવે છે. કિમ અસ્તિ શું છે એટલે કે નપુંસકલિંગ અર્થમાં પૂછવામાં આવ્યું છે. હવે બહુવચન આ 3 જોયા. કહ, કાહ અને કિમ એ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના એક વચન છે. હવે એ જ વસ્તુ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના બહુવચન આપણે જોઈએ. તો કિમ અસ્તિ, કે અસ્તિ એટલે કે કોણ છે તો જ્યારે પુલ્લિંગ બહુવચન હોય, પુરુષો હોય અને બે થી વધારે હોય ત્યારે પૂછવા માટે કે અસ્તિ એવું પૂછવામાં આવે છે.
પછી કોણ છે તો કાહ સંધિ એ સ્ત્રીલિંગ બહુવચન છે અને વાતાયનાની સંધિ એટલે કે બારીઓ છે નપુંસકલિંગ બહુવચન એ બને છે. તો આ જે આપણે રૂપો જોયા વિશેષ રૂપો એ કયા કયા છે તો અસ્થિ છે, નાસ્તિ છે, સંધિ છે, ન સંધિ, આટલા વિશેષ રૂપોનો અભ્યાસ આપણે કર્યો. હવે આગળ આપણે જોવાના છીએ વિશેષણનો ઉપયોગ. તો સામાન્ય રીતે વિશેષણ એ આપણે કોને કહીએ છીએ તો જે નામના અર્થમાં વધારો કરે અને એ વધારા સાથે એ જે તે વસ્તુનું ગુણ અને લક્ષણ એ આપણને દર્શાવે ત્યારે આપણે એને વિશેષણ એવું કહીએ છીએ. ગુજરાતી ભાષાની અંદર જે વાક્ય રચના છે એમાં મુખ્ય નામોને એ વિભક્તિ પ્રત્યે લાગે છે. વિશેષણોને સામાન્ય રીતે વિભક્તિ પ્રત્યે લાગતા નથી. જે મુખ્ય નામ છે એને જ વિશેષણ પ્રત્યે લાગે છે વિભક્તિ પ્રત્યે, પણ જે વિશેષણ છે કે જે નામના અર્થની અંદર વધારો કરતું પદ છે એને વિભક્તિ પ્રત્યે લાગતો નથી. કેટલાક ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે ઊંચો છોકરો તેમજ ઊંચા છોકરાથી. ઊંચો છોકરો એવું આપણે કહ્યું એટલે છોકરો છે પણ એ કેવો છે તો ઊંચો, તો એ એનું વિશેષણ બન્યું. પરંતુ આપણે વિશેષણને વિભક્તિ પ્રત્યે લગાવતા નથી. તો ઊંચા છોકરાથી એવું આપણે કહીએ છોકરો એ શું છે નામ છે તો એ છોકરાને આપણે પ્રત્યે લગાડી શકીએ પણ ઊંચાથી છોકરાથી એવું આપણે લગાવી શકતા નથી. એટલે કે વિશેષણને વિભક્તિ પ્રત્યે લાગે છે નામને વિભક્તિ પ્રત્યે લાગે છે પરંતુ વિશેષણને વિભક્તિ પ્રત્યે લાગતો નથી. ઊંચાથી છોકરાથી એવું આપણે પ્રયોગો કરતા નથી પણ ઊંચો છોકરાથી એવું આપણે કહી શકીએ છીએ. હવે કેટલાક વાક્યો છે સંસ્કૃત વાક્યો છે અને સામે એના અનુવાદો આપ્યા છે. એના ઉપરથી આપણે સમજવાનો એનું જે વિશેષણનું રૂપ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ભીતઃ મૂષક ઋષિ સમીપમ ગચ્છતિ. ડરેલો ઉંદર એ ઋષિની પાસે જાય છે. ઉંદર કે જે ઋષિની પાસે જાય છે પણ કેવો ઉંદર જાય છે તો ડરેલો, એટલે મૂષક એ નામ છે પણ ભીતઃ મૂષક એટલે ભીતઃ એ એનું વિશેષણ છે. બીજું છે કુપિતા માતા નરેન્દ્રમ પ્રકોષ્ઠે સ્થાપયતી, એટલે કે ક્રોધિત માતા નરેન્દ્રને ઓરડામાં પૂરે છે. તો અહીંયા માતા છે પણ કેવી છે તો ક્રોધિત માતા છે એટલે ક્રોધિત એ એનું વિશેષણ બને છે. બીજા કેટલાક વાક્યો એ આપણે જોઈએ. તો ભીતઃ મૂષક ઋષિ સમીપમ ગચ્છતિ. ભીતા કન્યા ઋષિ સમીપમ ગચ્છતિ. ભીતઃ મૂષક પણ ભીતા કન્યા. કુપિતઃ રાજ સેવકમ આદિશતે, એટલે કે ક્રોધિત રાજા એ સેવકને આદેશ આપે છે. રાજા છે પણ કેવો છે કુપિત એટલે કે ક્રોધિત રાજા છે. કુપિતા માતા વદતી, એટલે કે ક્રોધિત થયેલી માતા બોલે છે. પુસ્તકે સ્થિતમ જ્ઞાનમ વૃથા, પુસ્તકમાં જે રહેલું જ્ઞાન છે તે નકામું છે એવું કહેવામાં આવે છે. અહીં જ્ઞાનમ એ શું છે એક વિશેષણ છે. પ્રાસાદે સ્થિતાહ રાજનઃ વદતિ, મહેલમાં રહેલા રાજા મહેલમાં રહેલા છે તે રાજા બોલે છે. તો આપણે વાત કરી મૃદાંજલિ કેટલાક વિશેષ રૂપોની અને વિશેષણની. આ ત્રણેય બાબતોને તમારે સ્વાધ્યાય કાર્યની અંદર ટૂંક નોંધના સ્વરૂપમાં લખવાનું રહેશે ઉદાહરણ સાથે. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી બહેનો. કોર્સ 5બ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ સંસ્કૃત ધોરણ 6 થી 8 કે જેમાં આપણે એકમ 4 સંસ્કૃત સમજપત્ર અને વ્યવહારિક વ્યાકરણ અને આજે એનો છેલ્લો મુદ્દો આપણે જોવાના છીએ અને એ છે સુભાષિત અને શ્લોકના ગાનનું મહત્વ. તો જ્યારે આપણે સંસ્કૃતનું અધ્યયન અધ્યાપન શિક્ષણ કાર્ય કરાવતા હોઈએ ત્યારે શ્લોકના ગાનનું મહત્વ એ શું રહેલું છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો સૌ પ્રથમ કોઈ પણ વસ્તુ એ જ્યારે પદ્યમાં હોય અને વારંવાર ગાન કરવામાં આવે તો એ ગદ્ય કરતાં પણ વધારે ઝડપથી અને સરળતાથી કંઠસ્થ થાય છે. અને એનો અનુભવ આપણને સૌ કોઈને થયો હશે જ્યારે આપણે પ્રાથમિક શાળાની અંદર ઉચ્ચ પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરતા હતા અને જ્યારે આપણે સંસ્કૃત વિષય ભણતા હતા અથવા તો કોઈ પણ ભાષાકીય વિષય આપણે લઈ લઈએ, ગુજરાતી વિષય પણ લઈ શકાય, તો એની અંદર જ્યારે આપણે કવિતા એટલે કે પદ્ય ભણવાનું હોય ત્યારે આપણને વધારે આનંદ થતો. કારણ કે પદ્ય કવિતા કે જો આપણને 2 કે 3 વખત ગવડાવવામાં આવે તો પણ આપણને તરત યાદ રહી જતી. અને પાઠ કે જે આપણે ઘણી બધી વખત વાંચીએ તેમ છતાં આપણે આખો પાઠ યાદ રાખી શકતા નથી. એટલે પદ્ય કે જેનું જો વારંવાર ગાન કરવામાં આવે
તો એ ગદ્ય કરતાં પણ વધારે સારી રીતના આપણે એને ઝડપથી અને સરળતાથી યાદ કરી શકતા હોઈએ છીએ. અને એને કારણે જ પ્રાઇમરીની અંદર આપણે જે કવિતા ભણ્યા હોય એ અત્યારે પણ આપણે સરળતાથી એને યાદ કરી શકીએ છીએ. અને એની સામે જોવા જઈએ તો આપણે પાઠ એ આખાના આખા એ આપણને યાદ રહી શકતા નથી. બીજું છે પદ્ય રચનામાં કવિત્વ અને સર્જનાત્મકતાનો સુમેળ હોવાના કારણે તેના ગાનથી આસપાસના ભાવાવરણમાં સુગંધ ભળે છે. કવિતાની રચના થાય એની રચનામાં કવિનું પોતાનું કવિત્વ હોય છે અને પોતાનું જે કંઈ નવું સર્જન એમણે કર્યું છે એ પોતાની કવિતાની અંદર દેખાય છે. એટલે બંને બાબતોનો સુમેળ થાય છે, એટલે કે બંને બાબતો મળે છે અને એના ગાનથી જે આજુબાજુનું વાતાવરણ છે એ પ્રફુલ્લિત બની જાય છે, ભાવાવરણ એનું સુગંધિત બની જાય છે. ત્યારબાદ પદ્ય એ બીજી આપણને કઈ રીતના ઉપયોગી છે, તો એ રણભૂમિ ઉપર વીર પુરુષોને રાષ્ટ્ર રક્ષણ માટે પ્રેરવામાં, કરુણા જન્માવવામાં, મનોરંજનમાં અને તમામ સ્થળોએ જે કામ ભાષણોથી થતું નથી તે ગાનથી એ સહજ રીતે થઈ શકતું હોવાનો અનુભવ એ આપણને નોંધાયેલો છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણે અત્યારે આટલા સુરક્ષિત છીએ તો આપણા સરહદો ઉપર એ સૈનિકો કે જેઓ આપણું રક્ષણ કરી રહ્યા છે એમને આપણા રાષ્ટ્ર રક્ષણની માટે એમને પ્રેરણા પૂરી પાડવામાં ગીતો કે જે રણભૂમિ ઉપર ગવાતા ગીતો જે છે એ એમને ખૂબ જ પ્રેરણા અને પ્રોત્સાહન એ આપતા હોય છે. અને આપણે સૌ કોઈ જાણીએ છીએ 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી કે જે આપણા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી વખતે જે ગીતો વગાડવામાં આવે છે ત્યારે એ ગીતો એવા છે કે આપણી અંદર પણ એક નવું જોમ એ ઉત્પન્ન કરી જતા હોય છે. એટલે કે રાષ્ટ્ર રક્ષણની પ્રેરણા પૂરી પાડવા માટે પણ આવા ગીતો એ વીર પુરુષોને માટે ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે. કરુણા જન્માવવામાં પણ અને મનોરંજનના સ્થળોએ પણ આ ગીતો એ પોતપોતાના ભાવ એ પ્રદર્શિત કરતા રહ્યા છે. બીજું છે આપણી સમાજ વ્યવસ્થા એવી છે કે જ્યાં પ્રાચીન કાળથી સુખના અને શોકના બંને પ્રસંગોની સાથે ગીતોના ગાનના તાણાવાણા એ ગૂંથાયેલા આપણને જોવા મળે છે. આપણો સમાજ એ પ્રાચીન કાળથી એવો રહ્યો છે કે કોઈ સુખનો પ્રસંગ હોય કે દુઃખનો પ્રસંગ હોય, બંને પ્રસંગને લગતા ગીતો એ આપણા સમાજની અંદર ઉપલબ્ધ છે. સુખનો પ્રસંગ એટલે કે લગ્નનો પ્રસંગ હોય તો ત્યાં પણ જે લગ્નના પ્રસંગને ધ્યાનમાં રાખીને જે લગ્ન ગીતો ગવાય છે કે જે ખુશીના પ્રસંગમાં ગવાતા ગીતો છે તે પણ છે. અને શોકનો પ્રસંગ કે ક્યાં કોઈક મરણ બન્યું છે તો ત્યાં પણ ગીતો ગવાતા હોય છે કે જેને આપણે મરશિયા એ કહીએ છીએ. અને આ ખાસ તમારે યાદ રાખવાનું, કારણ કે તમારી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ટેટની એક્ઝામમાં પણ આ પ્રશ્ન એ પૂછાતો હોય છે કે મરણ પ્રસંગે ગવાતા ગીતોને શું કહેવામાં આવે છે, તો મરશિયા કહેવામાં આવે છે. એટલે આપણા સમાજની અંદર બંને પ્રસંગોને લગતા ગીતો એ મુકાયેલા છે. ત્યારબાદ લોકો સખત પરિશ્રમની સાથે ગાનને જોડે છે અને શ્રમની પીડાને ભૂલી જાય છે. આપણે વાત કરીએ આ જગતના તાતની, તો જે ખેડૂતો છે કે જેઓ અન્ન પેદા કરે છે, કાળઝાળ ઠંડી વેઠે છે, ગરમી વેઠે છે, વરસાદ વેઠે છે અને બધાની વચ્ચે એ શ્રમ કરતા હોય છે, અનાજ પકવતા હોય છે, તો એવા સમયમાં પણ આ ગીતો એ એમને ખૂબ જ ઉપયોગી નીવડે છે. કારણ કે લણણીના ગીતો છે, વાવણીના ગીતો છે, કાપણીના ગીતો છે, એટલે જ્યારે જેવો સમય જે કામ તેઓ ખેતરની અંદર કરતા હોય એને સાથે રાખી અને એ પ્રકારના ગીતો એ ગાતા હોય છે. અને એ ગીતો ગાવાના બદલે એમની જે પીડા છે એને એ ભૂલી જતા હોય છે. એટલે આ રીતનું એનું મહત્વ, પદ્યનું મહત્વ એ રહેલું છે. ત્યારબાદ છે ગાનના સ્વરૂપમાં યાદ રાખવામાં આવેલ માહિતી એ ઘણા લાંબા સમય સુધી આપણે યાદ રાખી શકીએ છીએ, અથવા તો એના પુનઃસ્મરણ માટે એ બહુ જ ઓછા પરિશ્રમની આપણને જરૂર પડતી હોય છે. આપણે અગાઉ જોયું કે એમ કે આપણે ઉચ્ચ પ્રાથમિક શાળાની અંદર જે કે પણ પદ્યો એ આપણે શીખ્યા છીએ તો એ કવિતા એ આપણને એટલી ઝડપથી એ સમયે પણ યાદ રહી ગઈ હોય છે. અને અત્યારે લાંબા સમય પછી પણ જો આપણે કવિતાને યાદ કરવા બેસીએ તો કદાચ ખૂબ જ ટૂંકા સમયગાળાની અંદર આપણે એને યાદ કરી શકતા હોઈએ છીએ. કદાચ ભૂલી ગયા હોઈએ તો કોઈ એકાદ પંક્તિ, એકાદ લીટી જો આપણને યાદ અપાવે તો પણ આપણે સરળતાથી યાદ આપણને આવી જતું હોય છે. એટલે કે આ જે ગાનના સ્વરૂપમાં યાદ રાખવામાં આવેલી માહિતી એ ખૂબ જ ટૂંકા સમયની અંદર આપણને યાદ પણ આવી જતી હોય છે અને લાંબા સમય સુધી આપણે એને યાદ પણ રાખી શકીએ છીએ. ત્યારબાદ જે સંસ્કૃતના જે સુભાષિતો છે અને એની જે ઉદ્ધરણ ક્ષમતા છે એ વિશેષ છે. એના જે શબ્દો છે અને એને એક શબ્દના સ્થાને એકાદ સુક્તિ કે સુભાષિતનું ગાન મૂકવામાં આવે તો પણ એ ત્યાં આગળ પૂરતું થઈ પડતું હોય છે. એટલે કે આ
એ સૂક્તિ કે શ્લોકનું મહત્વ એ આપણને દર્શાવે છે. એ સંસ્કૃત ભાષા હોય કે પછી ગુજરાતી હોય કે હિન્દી હોય, પરંતુ પદ્ય એ આપણને ગદ્ય કરતાં પણ વધારે અસરકારક નીવડ્યું છે અને એ જ રીતના એનું મહત્વ આપણને દર્શાવે છે. તો આ થઈ શ્લોક કે સૂક્તિનું મહત્વ. એની શિક્ષાની અંદર શું ઉપયોગિતા છે એ આપણે જોઈએ. તો દરેક શિક્ષક એ પોતાનો વર્ગ વ્યવહાર એ આનંદદાયી બને, જીવંત બને, અસરકારક બને, પ્રભાવશાળી બને, એની માટે બનતા પ્રયત્નો એ કરતા હોય છે. તો આ પોતાના શિક્ષણ કાર્યને વધારે પ્રભાવશાળી બનાવવા માટે શિક્ષક એ જો ગાનની પ્રવૃત્તિ કરાવે તો એનું શિક્ષણ કાર્ય એ ખૂબ જ અસરકારક એ બની જતું હોય છે. અને એમાંય ખાસ કરીને જ્યારે સંસ્કૃત જેવો વિષય હોય અને એ વિષયની અંદર વિદ્યાર્થીઓને રસ લેતા જો આપણે કરવાના હોય, ત્યારે શ્લોકનું જે ગાન છે એ ગાન મારફતે આપણે વિદ્યાર્થીઓને જે તે ભાષા એટલે કે સંસ્કૃત ભાષાના વિશાળ ભંડાર અને ગૂઢ જે તત્વો છે એને ખૂબ જ સરળતાથી વિદ્યાર્થીઓ સમક્ષ આપણે રજૂ કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ જે વ્યાકરણ જેવા જે એકમો છે કે જેમાં રૂપોની ગોખણપટ્ટી કરાવવાને બદલે આપણે વિદ્યાર્થીઓને જુદા જુદા શ્લોકના માધ્યમથી જો આ રૂપો છે, વાક્ય રચનાઓની ઓળખ છે, એની સમજ છે એ કેળવવામાં આપણે એમને આવા વિવિધ શ્લોકો એ શીખવાડીએ તો એ બધી બાબતો, વ્યાકરણીય બાબતોને ખૂબ જ સરળતાથી યાદ રાખી શકતા હોય છે અને આથી એમને ભાર વિનાના ભણતર નો અનુભવ થતો હોય છે. ત્યારબાદ સંસ્કૃતની અંદર જે ગણિત શાસ્ત્ર છે, ચિકિત્સા શાસ્ત્ર છે અને ગૂઢ અધ્યાત્મ છે કે જે બધું જ સૂત્રો અને શ્લોકોની અંદર વણી લેવામાં આવ્યું છે અને એના માધ્યમથી જ આપણે વિવિધ વિષયોની અંદર પણ પારંગતતા મેળવવા માટે આ સંસ્કૃત સાહિત્ય એ આપણને ખૂબ જ ઉપયોગી નીવડ્યું છે. મૂલ્ય શિક્ષણ એ વર્તમાન સમયની અંદર એક પડકારદાયક પ્રશ્ન બન્યો છે અને આવા સમયની અંદર વિદ્યાર્થીઓની અંદર એક સત્યચરિત્ર, સત્યનિષ્ઠા, રાષ્ટ્રનિષ્ઠા, પ્રામાણિકતા, વિનય, નિર્લોભીપણું, અહિંસા અને માનવતા જેવા મૂલ્યો એ વિદ્યાર્થીઓની અંદર જ્યારે આપણે પ્રતિપાદિત કરવા હોય ત્યારે એ આ જે શ્લોકો છે એ ખૂબ જ મહત્વ એનું રહેલું છે, ખૂબ જ મદદરૂપ એ આપણને નીવડે છે. ત્યાર પછી ભાષાના જે મુક્ત લખાણો છે એમાં સંદર્ભો ટાંકવાથી એનું સૌંદર્ય એ અસરકારક બની જતું હોય છે અને સંસ્કૃતના જે શ્લોકો છે અને એના ચરણો છે, એના વાક્યખંડો છે એ બધાની અંદર એક અજબની શક્તિ પડેલી છે કે જે વિદ્યાર્થીને પોતાની તરફ આકર્ષિત કરે છે. એટલા માટે જ વિદ્યાર્થીઓને ગદ્ય કરતાં એ પદ્ય વધારે ગમે છે અને જ્યારે પદ્યના માધ્યમથી વિદ્યાર્થીઓને શીખવવામાં આવે ત્યારે લાંબા સમય સુધી એને યાદ રાખી શકે છે. હવે આગળનો મુદ્દો છે શ્લોક ગાનના આવશ્યક અંગો. સંસ્કૃત ભાષાની અંદર ગાનનું મહત્વ ખૂબ જ વિશેષ રહેલું છે. એની અંદર આવતા સુભાષિતો, શ્લોક છે, ખંડકાવ્યો છે, ત્યાંથી લઈને સમગ્ર બાબતો એ આપણે જ્યારે ગાનના માધ્યમથી વિદ્યાર્થીઓને શીખવીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ જ ઝડપથી યાદ રાખી શકે છે. પરંતુ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જ્યારે પણ ગાનાર વ્યક્તિ ગાતી હોય ત્યારે મજા એ સાંભળનારને આવવી જોઈએ અને એને મજા આવે, એનું ગાન એ અસરકારક બને એની માટે કેટલીક બાબતો એમણે ધ્યાનમાં રાખવાની છે. એની છંદ, એનો ગતિ, એનો લય, એનો ભાવ એ બધી જ બાબતો સચવાવી જોઈએ અને એની માટે કહેવાય છે કે શ્લોકગાનના કેટલાક આવશ્યક અંગો એટલે કે જરૂરી બાબતો તો કઈ કઈ છે. તો સૌ પ્રથમ ગાનાર વ્યક્તિ એ સૌ પ્રથમ એણે શ્લોકનું ગાન કરવાનું છે અને એના છંદની ઓળખ મેળવવાની છે. કયો છંદ છે એને ઓળખવાનો છે. અનુષ્ટુપ, શિખરીણી, મંદાક્રાંતા, શાર્દુલ વિક્રીડિત, ઇન્દ્રવ્રજા, ઉપેન્દ્રવ્રજા, મિશ્રોપજાતિ, વસંત તિલકા અને આર્યા જેવા જે છંદો છે એનો ઉપયોગ એને વિશેષ પ્રકારે થયેલો એને જોવા મળે છે. અને આ જે છંદોનો ગાન છે, લય છે, ગતિ છે, યતિ છે, ક્યાં અટકવું છે, ક્યાં ગાવાનું છે, એ બધી જ બાબતો એ જ્યારે ગાનાર વ્યક્તિ એ સમજી જશે તો એને પોતાને ગાવા માટેનો તો એક આનંદ એને આવે છે, પરંતુ સાંભળનાર વ્યક્તિને માટે પણ એ પરિસ્થિતિ, એ સમય એ આનંદદાયક બની જતો હોય છે. એટલે સૌ પ્રથમ ગાનાર વ્યક્તિએ શ્લોક એ કયા છંદની અંદર લખવામાં આવ્યો છે એને પહેલા સમજી લેવું પડે છે. ત્યારબાદ શ્લોકનું જે ગાન જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે વધારે ધીમી ગતિથી નહીં કે વધારે શીઘ્ર ગતિથી નહીં, ઝડપથી નહીં, પરંતુ શ્રોતાને સાંભળવું ગમે, કર્ણપ્રિય લાગે એવા અવાજથી, યોગ્ય ગતિથી આપણે ગાન કરવાનો આગ્રહ એ રાખવાનો છે. ત્યારબાદ શ્લોકમાં જે અભિવ્યક્ત થતો ભાવ છે એ ભાવ એ ગાયકના કંઠમાંથી પણ પ્રગટવો જોઈએ. શ્લોકની અંદર જે ભાવ રહેલો છે અને જે વ્યક્તિ જે ગાઈ રહી છે
એના કંઠમાંથી પણ એક ભાવ એ પ્રગટ થવો જોઈએ. કારણ કે ગાતી વખતે જો એ કાવ્ય એ કરુણરસને જગાવતું હોય અને એવા સમયે એ શ્લોક એ હસતા મુખારવિંદ સાથે જો ગાવામાં આવે અથવા તો હાસ્યરસ પ્રગટાવતા સુભાષિતને જો કરુણ અવાજે ગાવામાં આવે તો એ અનુચિત બની જાય છે. એટલે જ્યાં જેવો ભાવ દર્શાવવામાં આવે છે એ પ્રકારેના શ્લોકનું કે સુભાષિતનું ગાન એ આપણે કરવાનું છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ છે અર્થબોધ સાથે થતા ગાનનું એ આગવું સૌંદર્ય હોય છે. ગાન શ્લોકનું ગાન તો આપણે કરી દઈએ છીએ, પરંતુ અર્થબોધ સાથે થયેલું શ્લોકનું ગાન કે એની અંદરનો અર્થ શું રહેલો છે એ જો ગાનાર વ્યક્તિ સમજી જશે તો એ જે ગાવાનું છે એનું સૌંદર્ય એ ત્યાં વધી જતું હોય છે. જરૂર જણાય ત્યાં આપણે વિદ્યાર્થીઓને શ્લોકના અર્થથી પણ અવગત કરી શકીએ છીએ. આપણે ત્યાં ઘણા એવા મૂર્ધન્ય કવિઓ થઈ ગયા કે જેમણે શ્લોકોના સમશ્લોકી અનુવાદ કરેલા છે અને એ જ ભાવાનુવાદો પણ પ્રચલિત બન્યા છે. કવિ નાનાલાલ કે જેમણે પોતાના સ્તુતિ અષ્ટકની અંદર જે અસત્ય માહિતી વાળો શ્લોક છે એનો સમશ્લોકી અનુવાદ આ રીતે કર્યું છે: અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય ના ભાવાનુવાદ સાથે એમણે આ શ્લોકને રચ્યો છે. ત્યારબાદ રાવી પાઠક છે, કેહ ધ્રુવ છે, બીજા ઘણા નામી કવિઓ છે કે જેમણે સમશ્લોકી અનુવાદો આપણને આપ્યા છે. અને આપણા મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશી કે જેમણે અભિજ્ઞાન શાકુંતલમ અને ઉત્તર રામચરિતમ જેવા જે ગ્રંથો થઈ ગયા છે એના પણ અનુવાદો એ આપણને કરી આપ્યા છે. અને એમાં આવેલા જે શ્લોકો છે એનું સમશ્લોકી અનુવાદ એ આપણને એમણે કરી આપ્યું છે. અને જો આ ગ્રંથોનો પણ આપણે તુલનાત્મક સ્વરૂપે જો વર્ગખંડની અંદર રજૂ કરીએ તો આપણું વર્ગ કાર્ય જે છે તે રસમય બની જતું હોય છે. તો આટલી બાબતો છે શ્લોકગાનના આવશ્યક અંગો, શ્લોકગાન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે. તો આ સાથે આપણે આ પ્રકરણ 4 એકમ 4 એ અહીંયા પૂર્ણ થાય છે. અને સાથે સાથે સંસ્કૃત પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુનો સમગ્ર કોર્સ પણ અહીંયા પૂર્ણ થાય છે. આ સાથે તમારે સ્વાધ્યાય કાર્યની અંદર શ્લોકગાનના આવશ્યક અંગો, શિક્ષણમાં એની ઉપયોગિતા અને શ્લોકના ગાનનું મહત્વ એ ટૂંકનોંધના સ્વરૂપે લખવાનું રહેશે. થેન્ક યુ.